બટ દે હેડ ટુ ગો ટુ આઈધર હાલી મંડી ઓર પાટલી ટુ કેચ અ ટ્રેન. પરંતુ તેઓને હાલી મંડી અથવા પાટલી ટ્રેન પકડવા માટે જવું પડતું હતું. નમસ્કાર દોસ્તો, તાજનગર રેલવે સ્ટેશન વિશે શોર્ટ નોટ કેવી રીતે લખવી એ આપણે આ વિડીયોમાં જોઈશું. મિત્રો, તાજનગર એક એવું ગામ છે જે ગામમાંથી રેલવે લાઇન પસાર થઈ રહી છે. ત્યાંના લોકોને અને વિદ્યાર્થીઓને ગુરુગાંવ, દિલ્હી અને રેવા જવું પડતું હતું અને તેના માટે હાલી મંડી કે પાટલી ટ્રેન પકડવા માટે જવું પડતું હતું. હાલી મંડી અને પાટલી આ બંને સ્ટેશન તાજનગરથી 6 કિલોમીટર દૂર આવેલા છે. ગ્રામજનો એવું વિચારે છે કે જો રેલવે લાઇન પોતાના ગામમાંથી પસાર થતી હોય તો અહીં એક રેલવે સ્ટેશન હોવું જોઈએ અને તેઓ 1982માં રેલવે સ્ટેશન માટે ડિમાન્ડ એટલે કે માંગણી કરે છે, રજૂઆત કરે છે. પણ રેલવે તેમની પાસે ફંડ નથી એમ કહીને એમની માંગણી નકારી કાઢે છે. ત્યારબાદ ગ્રામજનો 21 લાખ રૂપિયા ભંડોળ ભેગું કરીને રેલવે સ્ટેશનનું બાંધકામ શરૂ કરે છે. આમ 7 જાન્યુઆરી 2010ના રોજ ગ્રામજનો પોતાના દમ પર પોતાના ગામમાં રેલવે સ્ટેશન બનાવવાનું સપનું સાકાર કરે છે. મિત્રો, અહીં કેટલાક પ્રશ્નો આપેલા હશે, એ પ્રશ્નોના આધારે આપણે શોર્ટ નોટ લખીશું. તો પ્રશ્નો જોઈએ. વાય ડીડ ધ પીપલ ઓફ તાજનગર વોન્ટ અ રેલવે સ્ટેશન ઇન ધેર વિલેજ? તાજનગરના લોકોને તેમના ગામમાં શા માટે રેલવે સ્ટેશન જોઈએ છે? વેન ડીડ ધ પીપલ ડિમાન્ડ ઇટ? લોકોએ તેની માંગણી ક્યારે કરી? વોટ વોઝ ધ રિસ્પોન્સ ઓફ ધ રેલવેઝ? રેલવેનો પ્રતિભાવ શું હતો? વોટ વોઝ ધ વિલેજર્સ ડુ ધેન? ગ્રામજનોએ ત્યારબાદ શું કર્યું? હાઉ મચ મની ડીડ ધે કલેક્ટ? તેઓએ કેટલા પૈસા ભેગા કર્યા, કેટલું ભંડોળ ભેગું કર્યું? વેન વોઝ ધ રેલવે સ્ટેશન બિલ્ટ? રેલવે સ્ટેશન ક્યારે બનાવવામાં આવ્યું? આ પ્રશ્નોના આધારે આપણે આ શોર્ટ નોટ લખીશું. ધ પીપલ ઓફ તાજનગર વોન્ટેડ અ રેલવે સ્ટેશન. તાજનગરના લોકોને રેલવે સ્ટેશન જોઈતું હતું બીકોઝ ધ પીપલ એન્ડ ધ સ્ટુડન્ટ્સ હેડ ટુ ગો ટુ ગુરુગાંવ, દિલ્હી એન્ડ રેવર. કારણ કે ત્યાંના લોકો અને વિદ્યાર્થીઓને ગુરુગાંવ, દિલ્હી અને રેવર જવું પડતું હતું. બટ દે હેડ ટુ ગો ટુ આઈધર હાલી મંડી ઓર પાટલી ટુ કેચ અ ટ્રેન. પરંતુ તેઓને હાલી મંડી અથવા પાટલી ટ્રેન પકડવા માટે જવું પડતું હતું. બોથ ધ સ્ટેશન્સ આર 6 કિલોમીટર અવે ફ્રોમ તાજનગર. આ બંને સ્ટેશન તાજનગરથી 6 કિલોમીટરના અંતરે આવેલા હતા, 6 કિલોમીટર દૂર આવેલા હતા. ધ રેલવે લાઇન્સ પાસ્ડ થ્રુ ધ વિલેજ. રેલવે લાઇન્સ આ ગામમાંથી પસાર થતી હતી. રેલવે લાઇન ગામમાંથી પસાર થતી હતી. સો દે ડિમાન્ડેડ. તેથી તેઓએ માંગણી કરી અ રેલવે સ્ટેશન ઇન 1982. તેથી તેઓએ 1982માં રેલવેની માંગણી કરી હતી. બટ ધ રેલવે રિફ્યુઝ ધ ડિમાન્ડ. પરંતુ રેલવેએ તેમની માંગણીને નકારી કાઢી બીકોઝ દે હેડ નો ફંડ્સ. કારણ કે તેઓની પાસે ભંડોળ એટલે કે ફંડ ન હતું. સો ધ વિલેજર્સ ડિસાઇડેડ ટુ બિલ્ડ અ રેલવે સ્ટેશન ધેમસેલ્વ્સ. તેથી લોકોએ નક્કી કર્યું કે રેલવે સ્ટેશન પોતાની જાતે બનાવવાનું નક્કી કર્યું. તેથી ગ્રામજનોએ રેલવે સ્ટેશન પોતાની જાતે બનાવવાનું નક્કી કર્યું. એવરીબડી કોન્ટ્રીબ્યુટેડ એકોર્ડિંગ ટુ ધેર કેપેસિટી. દરેક વ્યક્તિએ પોતાની ક્ષમતા મુજબ ફાળો આપ્યો. દે કલેક્ટેડ 21 લાખ રૂપીઝ. તેઓએ 21 લાખ રૂપિયા ભેગા કર્યા. એન્ડ બિલ્ટ અ રેલવે સ્ટેશન ઓન ધેર ઓવન. અને પોતાના દમ પર રેલવે સ્ટેશન બનાવ્યું. ધ ડ્રીમ ઓફ રેલવે સ્ટેશન કમ્સ ટ્રુ ઓન 7th જાન્યુઆરી 2010. રેલવે સ્ટેશન બનાવવાનું સપનું 7 જાન્યુઆરી 2010ના રોજ સાકાર થયું.